નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં 1029 જેટલા જાહેર પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરાઈ। 10 દિવસ સુધી બાપાની આરાધના કરાશે। આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે આણંદ સહિત સમગ્ર જિલ્લાભરમાં ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે, જેને પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિથી ગણેશજીનું સ્થાપન કરાવ્યા બાદ પૂજા અર્ચન અને આરતી કરવામાં આવી હતી। જિલ્લાના તમામ ગણપતિના મંદિરો તેમજ ગણેશ પંડાલોમાં આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આણંદ જિલ્લામાં આજરોજ ગણેશ ચતુર્થીના પાવન દિવસે કુલ 1029 જાહેર પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરાઈ છે, જે પૈકી વલ્લભ વિદ્યાનગરમાં 107, આણંદ શહેરમાં 61, ગ્રામ્યમાં 70, વાસદમાં 36, ભાલેજમાં 34, ખંભોળજમાં 59, ઉમરેઠમાં 42, પેટલાદ ટાઉનમાં 99, પેટલાદ ગ્રામ્યમાં 52, બોરસદ શહેરમાં 51, બોરસદ ગ્રામ્યમાં 37, ભાદરણમાં 57, મેહડાઓમાં 45, આંકલાઓમાં 55, ખંભાત શહેરમાં 84, ખંભાત ગ્રામ્યમાં 27, તારાપુરમાં 26, સોજિત્રામાં 55 અને વિરસદમાં 32 સ્થળોએ ગણપતિ દાદાનું સ્થાપન કરીને મહોત્સવનો પ્રારંભ કરાયો છે। આ ઉપરાંત જિલ્લામાં અનેક પરિવારોએ પોતાના ઘર, દુકાન તેમજ ઓફિસોમાં પણ ગણેશજીની સ્થાપના કરી છે। ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આણંદ જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાઓએ પોલીસ જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ।